નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જેની મિત્રો રાહ જોવાઈ રહી હતી કાગડોળે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જૂન 2025 મહિનાના આંકડાઓ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2025થી લઈ અને 30 જૂન 2025 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ડેટા છે તેના આધારે મિત્રો 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે પણ નક્કી થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ તો દેશભરના સરકારી કર્મચારીઓ 1.15 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સો માટે આ ન્યૂઝ ખૂબ જ મહત્વના છે, કારણ કે 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું કેટલું મળશે તે નક્કી થઈ ગયું છે અને વર્ષ 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું જે છે તે આટલા ટકા વધશે તે પણ નક્કી થઈ ગયું છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શ્રમ વિભાગ દ્વારા AICPIના જે જૂન 2025 સુધીના આંકડાઓ બહાર પાડવામાં આવે છે તે શું સૂચવી રહ્યા છે, કઈ તરફ ઇશારો કરી રહ્યા છે અને કેટલું ભથ્થું વધશે મોંઘવારી 1 જુલાઈ 2025થી તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને આવા ડી હાઇક એટલે કે મોંઘવારી ભથ્થાના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જૂન મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી મિત્રો મોંઘવારી ભથ્થામાં આટલો વધારો જે છે તે થશે. 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું લાગુ થવા જઈ રહ્યું છે અને 7મા પગાર પંચનું આ છેલ્લું મોંઘવારી ભથ્થું જે છે તે આટલું વધશે. જુલાઈ 2025માં DA વધારાની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને રક્ષાબંધન પહેલાં વધેલા મોંઘવારી ભથ્થાની ભેટ મળી શકે છે. જૂન મહિનાનો AICPI ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા 6 મહિનાની દેશની સરેરાશ અલગ અલગ વસ્તુઓના જે ફુગાવો અને ભાર વધારાઓ છે તેનો ડેટા જે છે તે મિત્રો AICPIના ડેટા ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને દર મહિનાની અંતમાં મિત્રો આગળના મહિનાના ડેટા બહાર પાડવામાં આવતા હોય. 31 જુલાઈ 2025ના રોજ જે છે તે મિત્રો 30 જૂન સુધીના AICPIના જે આંકડાઓ છે તે મિત્રો ભારત સરકારના શ્રમ મંત્રાલયે બહાર પાડી દીધા છે, જે મુજબ મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર રક્ષાબંધનના તહેવાર પહેલાં કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ તેનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો જુલાઈના મોંઘવારી ભથ્થાની વધારાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અગાઉ મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2025થી 2% વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 53% હતું તેને વધારીને 55% કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર 1 જુલાઈ 2025થી સરકારી કર્મચારી અને પેન્શનર્સો DADRમાં જે છે તે વધારાની રાહ જોઈ રહ્યા છે. મોંઘવારી ભથ્થું કેટલું વધશે? તો અહેવાલો અનુસાર સરકાર જુલાઈ 2025 માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવા જઈ રહી છે. જી હા મિત્રો, જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે સૂચવી રહ્યા છે કે દેશમાં હાલમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 58.18% થઈ ગયું છે, એટલે કે 55% જે મોંઘવારી ભથ્થું છે તેમાં 3%નો વધારો જે છે તે નિશ્ચિત થઈ ગયો છે. જો સરકાર રક્ષાબંધન પહેલાં તેમની જાહેરાત કરે છે તો તેનો લાભ ઓક્ટોબર સુધીમાં કર્મચારીઓ અને પેન્શનરોને સીધો મળશે. સરકાર દ્વારા દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે, તે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. આ પગાર પંચનો 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થો સુધારો હશે, કારણ કે 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે સરકાર રક્ષાબંધન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાને વધારાની ભેટ આપી શકે છે. જૂન મહિનાના આંકડા જાહેર. મોંઘવારી ભથ્થાની પુષ્ટિ. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવા માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જે છે તે લેવામાં આવે છે. છેલ્લા 12 મહિનાના સૂચકાંકની સરેરાશ લેવામાં આવે છે. સરકાર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવા જઈ રહી છે, જેના પછી મોંઘવારી ભથ્થું વધીને 58% થઈ જશે. તમને જણાવી દઈએ કે જૂન મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂનમાં AICPIના આંકડા જે ડેટા છે 145 પર સ્થિર રહ્યો છે, જેમાંથી સરેરાશ લીધા પછી મોંઘવારી ભથ્થું અત્યારે હાલ દેશમાં 58.18%એ 30 જૂન સુધીમાં પહોંચી ગયું છે, જેની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ પછી તરત જ રાજ્ય સરકારની જાહેરાત પછી જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 3% વધીને તમામ કર્મચારીઓ માટે 58% થઈ જશે. આપ સૌને જણાવી દઈએ કે જે મે 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર જે ડેટા છે તે 144 પર મિત્રો જનરલ ઇન્ડેક્સ સ્થિર હતો, તે જૂનમાં 145 એક પોઈન્ટ વધી અને જનરલ ઇન્ડેક્સ 145 પર પહોંચી ગયો છે અને મોંઘવારી ભથ્થું જે જૂન મહિનામાં મિત્રો 57.95 હતું તે મોંઘવારી ભથ્થું મિત્રો ડેટા વધીને મે મહિનામાં જે 57.95 હતું તે જૂન મહિનામાં 58.18%એ પહોંચી ગયો છે. આમ મિત્રો મોંઘવારી ભથ્થું 3% કન્ફર્મ થઈ ગયું છે અને આગામી તહેવારો પહેલાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને કર્મચારીઓને મિત્રો જે છે તે આ 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું
મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.